નિયમ અનુસાર બેંક અથવા આરબીઆઈ એ નોટિફાઈ કરે છે. આ રકમ કેવી રીતે મેનેજ કરવાની બેંકે, અથવા હાથ ઉપર રાખવાની અથવા કેશ તરીકે રાખવાની, એટલે હાથ ઉપર રાખે. ડિપોઝિટ વિથી બેંક કરે, બીજી બેંકોમાં ડિપોઝિટ કરે, આરબીઆઈમાં ડિપોઝિટ કરે, અથવા સોના જેવા કિંમતી ધાતુની અંદર પણ એનું રોકાણ કરી શકે. તો આ છે સીઆરઆર. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર. વોટ ઇઝ સીઆરઆર? ફોર નોન બેન્કર્સ, CRR means cash reserve ratio. Banks in India are required to hold a certain proportion of their deposits in the form of cash. માનો કે કોઈ બેંક પાસે 100 રૂપિયાની થાપણ આવી, ગ્રાહકોએ થાપણ કરી. આ 100 રૂપિયા બેંક ધિરાણ કરવા માટે ઉપયોગમાં ન લઈ શકે, કારણ કે ધિરાણની રકમ ચોક્કસ સમયના અંતે બેંક રોકડમાં પાછી મેળવી શકે અને થાપણદાર જ્યારે ઈચ્છે ત્યારે થાપણ ઉપાડી શકે. તો ધિરાણની રકમ પાક્યા તારીખે મળવાની છે અને થાપણદારને બેંક ગમે ત્યારે નાણાં ઉપાડવાની સગવડ આપે છે. તો થાપણદાર જ્યારે પોતાના લેણા વસૂલ કરવા માટે અથવા થાપણ ઉપાડવા માટે આવે અને બેંકે ધિરાણ કર્યું હોય તો બેંક પાક્યા તારીખે મેળવવાની હોય, તો એ બંને વચ્ચેના સમયમાં બેંક થાપણદારને સમયસર રકમ ચૂકવી શકે નહીં. તો એવી રોકડ પ્રવાહિતાની ક્રંચની સ્થિતિ ન આવે એ માટે આ વ્યવસ્થા છે. જુઓ હવે તમારા સ્ક્રીન પર કે બેંક હવે આમાં શું કરે છે. However, actually banks don't hold this as cash with themselves. ખરેખર બધી રકમ હાથ ઉપર નથી રાખતી, પણ એના ઉપર થોડું વ્યાજ પણ મળે એ માટે આરબીઆઈમાં ડિપોઝિટ કરે, કરન્સી ચેસ્ટમાં રાખે, અથવા બીજી બેંકની અંદર કે સોના જેવી કિંમતી ધાતુની અંદર એનું રોકાણ કરે કે જેના ભાવફેરના કારણે પણ બેંક થોડું વ્યાજ અર્ન કરી શકે. પણ આ એવી ડિપોઝિટ હોય કે જ્યારે બેંક ઈચ્છે ત્યારે એનું રોકડમાં રૂપાંતર કરી શકે. એવી જ મિલકતો કે એવા જ નાણાકીય સાધનો અથવા એવી જ કિંમતી ધાતુની અંદર બેંક આ રકમનું રોકાણ કરી શકે છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે. જુઓ, ધી મિનિમમ રેશિયો that is the part of the total deposit to be held as cash is stipulated by the RBI, અને આરબીઆઈ નક્કી કરે છે અને એને આપણે CRR તરીકે ઓળખીએ છીએ. જે વિગત આપણે જોઈ એ જ વિગત અહીંયા આખા એક ઉદાહરણ તરીકે સ્ક્રીન પર છે કે માનો કે અત્યારે CRR 6% છે, તો બેંકને 100 રૂપિયાની થાપણ મળે તો એમાંથી 6 રૂપિયા આ રીતે એમણે 6% લેખે 6 રૂપિયા કેશ રિઝર્વ રેશિયોમાં હાથ ઉપર રાખવાના, પછી એ કેશમાં રાખે, આરબીઆઈમાં કે બીજી બેંકોમાં ડિપોઝિટ કરે કે સોના જેવી કિંમતી ધાતુમાં રાખે કે જ્યારે ગમે ત્યારે એનું રોકડમાં રૂપાંતર કરી શકે, અને બાકીના 94 રૂપિયા જ બેંક ધિરાણ કરવા માટે ઉપયોગમાં લઈ શકે. હવે જો બજારમાં ફરતા નાણાંનો પુરવઠો વધારે હોય, ઇન્ફ્લેશન હોય, ફુગાવો હોય, તો આરબીઆઈ CRRનો જે આ દર છે 6%, એ માનો કે વધારીને 8% કરે. તો 100 રૂપિયાની થાપણમાંથી પહેલાં બેંક 94 રૂપિયાનું ધિરાણ કરી શકતી હતી, એના બદલે CRR જો 8% હોય તો હવે 8 રૂપિયા CRR તરીકે જુદા રાખવા પડે અને બેંક ફક્ત બાકીના 92 રૂપિયાનું ધિરાણ કરી શકે. આ એક નાનું ઉદાહરણ છે, પણ આ રકમ લાખો કરોડો રૂપિયાની અંદર હોય છે. ઓવરઓલ આખો જે આપણી બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે એના સંદર્ભમાં ગણીએ તો, એટલે 0.5% પણ CRRની અંદર ચેન્જ આવે તો બહુ મોટી રકમની બજારની નાણાકીય પ્રવાહિતા ઉપર એની અસર થાય છે. એટલે આ બહુ જ મોટું અને બહુ અગત્યનું આરબીઆઈ માટેનું ટૂલ છે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટેનું. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે. જુઓ, ધીસ પાવર ઓફ આરબીઆઈ ટુ રિડ્યુસ the lendable amount by increasing the CRR makes it an instrument in the hands of a central bank through which it can control the amount that banks lend. આપણે આગળ જોયું ઉદાહરણ તરીકે કે આરબીઆઈ બેંકોના હાથમાં ધિરાણ કરવા માટે જે રકમ ઉપલબ્ધ રહે એના પુરવઠા ઉપર આ રીતે CRRમાં ચેન્જ કરીને કંટ્રોલ ધરાવે છે. અને નીચેની વિગત જે છે કે જે છેલ્લામાં છેલ્લો જુઓ તમારા સ્ક્રીન પર, નીચેની લોઅર પાર્ટ ઓફ ધી સ્ક્રીન પરની નીચેની વિગત કે અત્યારે CRRનો રેટ કયો છે. આરબીઆઈ હેઝ અનાઉન્સ્ડ રિડક્શન ઇન CRR ફ્રોમ 6% ટુ 5.5%. એટલે 100 રૂપિયાની થાપણ મળે બેંકને તો હવે 5.5 રૂપિયા CRR તરીકે આવી ડિપોઝિટ્સમાં રાખવાના અથવા કેશમાં રાખવાના, અને બાકીના 94.5 રૂપિયા અથવા 94 રૂપિયા 50 પૈસા બેંક ધિરાણ તરીકે ઉપયોગમાં લઈ શકે. આ આખી પોલિસી 3rd ક્વાર્ટર માટે અમલમાં આવી છે, આરબીઆઈએ ડિક્લેર કરી છે, અને એ 11-12ના ફિનાન્શિયલ યરના 3rd ક્વાર્ટર માટે અમલમાં છે. એ પછીની વિગત છે તમારા સ્ક્રીન પર. સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો ઇઝ ધી અમાઉન્ટ ઓફ લિક્વિડ અસેટ such as precious metals
or other approved securities that a financial instrument must maintain. તો દરેક બેંકે આ લિક્વિડિટી રેશિયો પ્રમાણેની રકમ સોના જેવી કિંમતી ધાતુઓની અંદર ઇન્વેસ્ટ કરવી ફરજિયાત છે. આ દ્વારા પણ આરબીઆઈ બજારમાં ફરતા નાણાંના પુરવઠા ઉપર કંટ્રોલ મેળવી શકે છે. પણ બંને બાબતો જુદી છે. એકની અંદર કેશ રિઝર્વ રેશિયો છે અને આ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો છે. બંનેના પર્પસ પણ જુદા છે અને બંનેની ટકાવારી પણ અલગ અલગ હોઈ શકે છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર. ધી એસએલઆર ઇઝ કોમનલી યુઝ ટુ કંટ્રોલ ઇન્ફ્લેશન. મેજરલી એ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે એનો ઉપયોગ થાય છે. એન્ડ ફ્યુઅલ ગ્રોથ બાય ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ ઇટ રિસ્પેક્ટિવલી. જો એને ઇન્ક્રીઝ કરવામાં આવે તો બજારમાં ફરતો નાણાંનો પુરવઠો કર્બ થાય, ઘટે અને ઇન્ફ્લેશનને કંટ્રોલ થાય. અને જો દેશનો ઔદ્યોગિક વિકાસ ઝડપી બનાવવો હોય, જીડીપી ગ્રોથ વધારવો હોય તો બજારમાં નાણાંનો પુરવઠો વધારવો હોય અને એ સંજોગોની અંદર જો એસએલઆર ઘટાડવામાં આવે, સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો ઘટાડવામાં આવે તો બેંક વધુ રકમનું ધિરાણ કરે અને એ રકમ અલ્ટિમેટલી બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીના હાથ ઉપર આવે અને એ દ્વારા બજારમાં ફરતા નાણાંનો પુરવઠો વધે અને જીડીપી ગ્રોથ અથવા કાચી રાષ્ટ્રીય પેદાશમાં વધારો થઈ શકે. એ પછીની વિગત આપના સ્ક્રીન પર છે, જુઓ. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. આરબીઆઈ ભારતની બેંકોને જે દરે ધિરાણ કરે, આઈ રિપીટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની બેંકોને, માનો કે હું એક બેંક છું, સે ફોર એક્ઝામ્પલ આઈ એમ કેનેરા બેંક, મારી પાસે 500 કરોડ રૂપિયાની થાપણો છે. સીઆરઆર અને એસએલઆર માઇનસ કર્યા પછી માનો કે હું 450 કરોડ રૂપિયાનું ધિરાણ કરી શકું છું. ફાઇન. મેં એસએલઆર અને સીઆરઆર માટે અમુક રકમ જુદી રાખી. ધિરાણ કરવાની રકમ 450 કરોડ મારી પાસે રહી, પણ ધિરાણ માટેની જે ડિમાન્ડ છે મારા ગ્રાહકોની એ 600 કરોડ રૂપિયાની છે. આઈ રિપીટ, મારી પાસે થાપણો 500 કરોડની છે. સીઆરઆર અને એસએલઆર તરીકે મારે 50 કરોડ રાખવાના છે. એનો અર્થ કે મારી બેંક વધુમાં વધુ 450 કરોડનું ધિરાણ કરે છે, પણ ગ્રાહકોની ડિમાન્ડ 600 કરોડ રૂપિયાના ધિરાણ માટેની છે. તો મારી પાસે ધિરાણ માટેના ગ્રાહકો છે, પણ મારી પાસે ધિરાણ કરવા માટેની રકમ પૂરતી નથી. એ સંજોગોની અંદર તફાવતની રકમ એટલે 150 કરોડ રૂપિયા હું કેનેરા બેંક તરીકે આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવીશ. તો આવી રીતે આરબીઆઈ જ્યારે બેંકોને ધિરાણ આપે અને એ ધિરાણ ઉપર આરબીઆઈ જે વ્યાજનો દર વસૂલ કરે એને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ. આનાથી રિવર્સ પણ હોય. માનો કે મારી એવી એક બેંક છે કે જેની પાસે થાપણો વધારે છે પણ ધિરાણ ઓછું છે. સે ફોર એક્ઝામ્પલ, આનાથી રિવર્સ એક્ઝામ્પલ લઈએ. આઈ એમ ધી મહારાષ્ટ્ર બેંક અને મારી પાસે 500 કરોડની થાપણો છે. 50 કરોડ એસએલઆર અને સીઆરઆર તરીકે જુદા રાખ્યા છે. 450 કરોડનું ધિરાણ કરી શકું છું, પણ મારી પાસે જે ધિરાણ માટેના ગ્રાહકો છે એમની ડિમાન્ડ ફક્ત 300 કરોડ રૂપિયાના ધિરાણ માટેની છે. તો મારી પાસે 450 કરોડ ધિરાણ કરવા માટે ઉપલબ્ધ છે. 300 કરોડનું હું ધિરાણ કરી શકું છું કારણ કે ડિમાન્ડ એટલી જ છે. બાકીના 150 કરોડ રૂપિયા મારી પાસે જે ધિરાણ માટેની રકમ ફાજલ છે એ નાણાં હું આરબીઆઈમાં ડિપોઝિટ કરીશ અને એની પાસેથી મને આરબીઆઈ જે દરે વ્યાજ આપશે એ વ્યાજના દરને રિવર્સ રેપો રેટ કહેવાય છે. જુઓ બંને વિગત તમારા સ્ક્રીન પર. હવે તમારા સ્ક્રીન પર છે વિગત. આરબીઆઈ જે વ્યાજના દરે બેંકોને ધિરાણ આપે એ દરને રેપો રેટ કહેવાય અને જે દરે આરબીઆઈ બેંકો પાસેથી થાપણો મેળવે અને બેંકોને થાપણ ઉપર વ્યાજ ચૂકવે એને રિવર્સ રેપો રેટ કહેવાય. પણ બજારમાં ફરતા નાણાંના પુરવઠા ઉપર આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટની અંદર વ્યાજના દરની અંદર ફેરફાર કરીને આરબીઆઈ બજારમાં ફરતા નાણાંના પુરવઠા ઉપર કંટ્રોલ મેળવી શકે છે. આ પણ એ સાધન છે. કેવી રીતે? એક સામાન્ય ઉદાહરણ લઈએ કે માનો કે બજારમાં અત્યારે ઇન્ફ્લેશન કે ફુગાવો છે, બજારમાં ફરતા નાણાંનો પુરવઠો વધારે છે, તો આરબીઆઈ રેપો રેટ પર અને રિવર્સ રેપો રેટ ઉપર વ્યાજના દરમાં ચેન્જ કરશે. એટલે બેંકો પાસેથી નાણાં થાપણ તરીકે આરબીઆઈ મેળવશે અને એ માટે બેંકને આકર્ષણ આપવા માટે વ્યાજનો દર વધારશે, રિવર્સ રેપો રેટ વધારશે. માનો અત્યારે રિવર્સ રેપો રેટ 8% છે. હવે જો આરબીઆઈ બેંકોને 9%
થાપણ ઉપર વ્યાજ ચૂકવે તો ઘણી બેન્કો ધિરાણ કરીને જોખમ લેવાના બદલે આરબીઆઈમાં નાણાં રોકવાનું પસંદ કરે. તો એટલા નાણાં અથવા એટલો નાણાંનો પુરવઠો બેન્કો પાસેથી આરબીઆઈ પાસે આવે અને બજારમાં ફરતા નાણાંનો પુરવઠો ઘટે. તો આરબીઆઈ રેપો રેટ અને રિવર્સ રેપો રેટને મિકેનિઝમ તરીકે વાપરીને, ટૂલ તરીકે વાપરીને પણ ઇન્ફ્લેશન અથવા જીડીપી ગ્રોથ ઉપર મેનેજ કરવા માટેનો પ્રયત્ન કરી શકે છે અથવા એનો સાધન તરીકે ઉપયોગ કરે છે. આ છે રિવર્સ રેપો રેટ જેની આપણે ચર્ચા કરી. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે. આવું આપને ઘણી વખત આવું જોવા મળ્યું હશે કે ઘણી બધી બેન્કોની અંદર ઘણા બધા અલગ અલગ કારણો છે કે જ્યારે થાપણદાર બેંકની અંદર અલગ અલગ ખાતામાં ડિપોઝિટ કરી હોય રકમ, પછી એ ચાલુ ખાતું હોય, બચત ખાતું હોય, બાંધી મુદ્દતનું હોય કે રિકરિંગ એકાઉન્ટ હોય, એ ખાતાની અંદર રકમ જમા હોય, એ સિંગલ નામે એકાઉન્ટ હોય, એક જ નામે એકાઉન્ટ હોય અને એના નોમિની કોણ છે અથવા એ ખાતેદારનું મૃત્યુ થાય એ પછી આ રકમ કોને મળવાપાત્ર છે એવી માહિતી એ ખાતેદારે બેંકને આપી ન હોય અને એ ખાતેદારનું મૃત્યુ થાય અથવા કોઈ એવા સંજોગો ઉપસ્થિત થાય કે એ ખાતેદાર એ ખાતાના નાણાં બેંકમાંથી પરત લેવા માટે આવે નહીં, તો અમુક સમય પછી એ નોન ઓપરેટિવ અકાઉન્ટ બની જાય કે જેની અંદર અમુક લાંબા સમય સુધી કોઈ ઓપરેશન થતું નથી અથવા આર્થિક વ્યવહાર થતો નથી. આવી જે રકમ હોય અથવા આવી જે ડિપોઝિટ હોય એની માહિતી બેંકે આરબીઆઈને અમુક સમય પછી આપવી ફરજિયાત છે. આ એની વિગત છે. આઈ રિપીટ, આમાં ખાલી માહિતી આપવાની છે. આવી અનક્લેમ ડિપોઝિટ જે તે બેંકે આરબીઆઈને સોંપવાની નથી. તો એ વિગત તમારા સ્ક્રીન પર છે. અનક્લેમ ડિપોઝિટ્સ આફ્ટર 10 years have to be reported to RBI within 30 days after the close of each calendar year. બેંકનું નાણાકીય વર્ષ પૂરું થાય એના 30 દિવસમાં આ નાણાકીય વર્ષ દરમિયાન જે ડિપોઝિટ પાકી ગયા પછી, એની મેચ્યોરિટી ડેટ આવી ગયા પછી 10 વર્ષનો સમય વીતી ગયો હોય તો એવા અકાઉન્ટની માહિતી, ખાતેદારનું નામ, એની જે કોઈ વિગત હોય તે અને એનું આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ, એમાં કેટલી રકમ જમા છે એ બધી વિગત જે તે બેંકે આરબીઆઈને નાણાકીય વર્ષ પૂરું થાય એના 30 દિવસમાં આપવી ફરજિયાત છે. ખાલી વિગત આપવાની છે, રકમ ટ્રાન્સફર કરવાની નથી. પણ એક બીજી વિગત કે આવી ડિપોઝિટ 10 વર્ષ પછી પણ ખાતેદાર જો બેંકમાં જાય તો એ ફરી એ પોતાના ખાતામાંની રકમ કે થાપણની રકમ વ્યાજ સાથે બેંક પાસેથી પરત મેળવી શકે છે. વ્યાજનો દર જે તે બેંક પોતાની રીતે નક્કી કરે છે. કેટલીક બેંકો એમાં ઊંચા દરે વ્યાજ આપે છે, કેટલીક બેંકો એમાં બચત ખાતાના વ્યાજના દર પ્રમાણે વ્યાજ આપે છે. તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધી રૂલ્સ મેન્ટેન બાય ધી ઓર નેમ્ડ બાય ધી બેંક. જે તે બેંકે નક્કી કરેલા નિયમ પ્રમાણે એ કામ કરે છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર. ક્લાસિફિકેશન ઓફ એડવાન્સીસ. બેંક જે ધિરાણ કરે છે એને એડવાન્સીસ કહેવાય. એના 4 અલગ અલગ સ્ટાન્ડર્ડ છે અને એ સ્ટાન્ડર્ડ પ્રમાણે એના ક્લાસિફિકેશન અથવા એની વેચણી અથવા એના ભાગ પાડવામાં આવે છે. ફર્સ્ટ વન, સ્ટાન્ડર્ડ એસેટ્સ. માનો કે બેંકે કોઈ એક કસ્ટમરને, કોઈ એક ગ્રાહકને 50 લાખ રૂપિયાની બજાર કિંમતનું મકાન ગીરવે લઈને એને 30 લાખ રૂપિયાનું ધિરાણ કર્યું છે, લોન આપી છે. તો અહીંયા 30 લાખ રૂપિયાનું ધિરાણ કર્યું છે પણ બેંક પાસે જે મકાન ગીરવે છે એ મકાનની બજાર કિંમત 50 લાખ રૂપિયા છે. એનો અર્થ એ કે બેંકની 30 લાખ રૂપિયાની જે ધિરાણની રકમ છે એ સંપૂર્ણ સલામત છે. બેંકને પોતાનું લેણું પૂરેપૂરું વસૂલ થવાની શક્યતા છે અથવા લેણું ડૂબી જાય અથવા ઘાલખાત પડે એવી શક્યતા નથી. સાથે એ પણ ખરું કે લોન લેનારો ગ્રાહક નક્કી કરેલી ટર્મ્સ પ્રમાણે, શરતો પ્રમાણે નિયમિત રીતે વ્યાજ સહિત હપ્તા ચૂકવતો હોવો જોઈએ. જ્યાં સુધી આ રકમ ચૂકવાતી હોય ત્યાં સુધી બેંક પોતાના લેણા અંગે સલામત છે. એનું આ ક્લાસિફિકેશન તમારા સ્ક્રીન પર છે. પહેલું ક્લાસિફિકેશન કે જે અસેટ અંગે બેંક સંપૂર્ણ સલામત છે એવી અસેટને અથવા એવા ધિરાણોને સ્ટાન્ડર્ડ અસેટ કહેવાય છે, સ્ટાન્ડર્ડ અસેટ. બીજું છે સબ સ્ટાન્ડર્ડ અસેટ્સ which has been classified as NPA, non-performing asset. અહીંયા પરફોર્મિંગ એસેટ અને નોન પરફોર્મિંગ એસેટ બે ભાગ પડે. બેંક પોતાનું જે ફંડ છે એ ધિરાણ તરીકે ઉપયોગમાં લે અને એના ઉપર બેંકને વ્યાજની આવક મળે
તો એ ધિરાણ બેંકને કંઈક આવક રડી આપે છે, તો એ ધિરાણ અથવા એ એસેટ પરફોર્મ કરે છે એમ કહેવાય. પણ બેંકે કોઈ ધિરાણ કર્યું હોય અને એ ધિરાણની રકમ પરત આવતી ન હોય, એનું વ્યાજ પણ બેંકને પરત મળતું ન હોય, તો આ બેંકની ધિરાણ એ બેંકની લેણું અથવા બેંકની મિલકત છે, પણ એના ઉપર બેંકને કોઈ આવક મળતી નથી. એટલે એ એસેટ કોઈ પરફોર્મ કરતી નથી અથવા બેંકના પરફોર્મન્સની અંદર કોઈ એનું કન્ટ્રીબ્યુશન નથી, તો એવી એસેટને નોન પરફોર્મિંગ એસેટ કહેવાય. હવે જુઓ એ તમારા સ્ક્રીન પર બીજા પ્રકારની એસેટ, which has been classified as non-performing asset. The current net worth of the borrower and or guarantor and or the current market value of mortgage asset is or are not enough to recognize the bank's due in full. હું ત્રણેય બાબતો રિપીટ કરું છું, સમજાવું છું તમને. આપણું જ ઉદાહરણ આપણે આગળ લઈ જઈએ કે 50 લાખ રૂપિયાની બજાર કિંમતનું મકાન છે, એની સામે બેંકે 30 લાખ રૂપિયાનું ધિરાણ કર્યું. એ રકમ માસિક હપ્તાની અંદર લોન લેનારાએ બેંકને રીપે કરવાની હતી વ્યાજ સહિત. માનો 3-4 હપ્તા ભરે છે, પછી એ લોન લેનાર વ્યક્તિ બેંકના હપ્તા ભરવાનું બંધ કરે છે અને બજારમાં ભયંકર મંદી આવે છે અને જે લોન આપતી વખતે જે મકાન ગીરવે રાખ્યું એની બજાર કિંમત 50 લાખ હતી, એ ઘટીને માનો કે અત્યારે 18 લાખ રૂપિયા થઈ ગઈ અને બેંકનું જે આઉટસ્ટેન્ડિંગ લોનની રકમ છે અથવા તો બેંકે જે ધિરાણ આપ્યું છે એની વ્યાજ સહિતની રકમ છે એ માનો કે અત્યારે 22 લાખ રૂપિયા છે. તો 22 લાખ રૂપિયાની ધિરાણની રકમ સામે બેંક પાસે જે ગીરવે મિલકત છે એની બજાર કિંમત ઘટીને 18 લાખ થઈ ગઈ. તો 22 લાખ પૈકી 18 લાખ રૂપિયા માટે બેંક સેફ છે, બાકીના 4 લાખ રૂપિયા માટે બેંક અનસેફ છે, તો એને નોન પરફોર્મિંગ એસેટના ભાગ તરીકે અથવા રિસ્કી પાર્ટ તરીકે ગણવામાં આવશે અને એ માટે બેંકે આરબીઆઈના નોર્મ્સ પ્રમાણે પ્રોવિઝન કરવું ફરજિયાત છે, જે લેટર ઓન આપણે જોવાના છીએ. જો તમારા સ્ક્રીન પર હવે એ વિગત, સબસ્ટાન્ડર્ડ એસેટ કહેવાય એને, which has been classified as NPA non-performing assets. The current net worth of the borrower and or guarantor, બોરોવરની પોતાની અથવા એની ગેરંટી આપનારની અથવા જે મિલકત ગીરવે મૂકી છે એની બજાર કિંમત એ એટલી બધી ઘટી જાય કે બેંક પોતાનું લેણું પૂરેપૂરું વસૂલ કરવાની સ્થિતિમાં ન રહે, અનસેફ બની જાય, ડાઉટફુલ બની જાય, તો એવા ધિરાણોને સબસ્ટાન્ડર્ડ અસેટ અથવા ધિરાણો કહેવામાં આવે છે. ત્રીજા પ્રકારનું ધિરાણ જુઓ તમારા સ્ક્રીન પર છે, તમારા સ્ક્રીન પર ડાઉટફુલ અસેટ. Installment of principal have remained overdue for a period of more than 90 days. અહીંયા પ્રિન્સિપલ છે એટલે લોનની મૂળ રકમ, વ્યાજ નિયમિત ભરાતું હોય પણ ધિરાણ મેળવનાર બેંકને હપ્તા સાથે જે લોન પેટે રકમ ભરવાની હોય એ રકમ ભરવાની ચૂકી જાય, ડિફોલ્ટર બને, અને એ પણ કેટલા સમય માટે? ફોર મોર દેન 90 ડેઝ. 90 દિવસ સુધી વ્યાજ ભરે અથવા ન ભરે પણ હપ્તાની રકમ ભરવાની ચૂકી જાય, ભરી ન શકે, પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે, એ સંજોગોની અંદર આ અસેટને ડાઉટફુલ અસેટ ગણવામાં આવશે. અને ચોથી વિગત તમારા સ્ક્રીન પર છે, જુઓ ચોથા પ્રકારની અસેટ